આપણે સાથે મળીને એન્જોય કર્યું. આપનું સ્વાગત છે આજના બ્લોગમાં. આજનો બ્લોગ આપણે સ્વામિનારાયણના મંદિરેથી કર્યું છે. આજનો બ્લોગ આપણે મંદિરેથી શરૂ કરીશું અને આજ તમને પગે લાગુ રોજ મંદિરે તમને બધી દેખાડો. જય સ્વામિનારાયણ. મને દિન ગણપતિ બાપા બધા ભગવાન છે. તમને હે ને આખો મંદિરનું વ્યૂ દેખાડી દઉં પછી તમને પાછો મળે. તો આપણે આખું મંદિર પહેલાનું છે. આ બધું જો આ બધું પહેલાનું છે અને અહીંયા જૂનું રસોડું છે પહેલાનું. થાળી વિશે જૂની જો જોવામાં પડી. બધું જૂનું જૂનું છે. બહાર જઈ તમને બધી દેખાડો. ઝાલર લાકડાનું ફોરન મંદિર ગણપતિ બાપા. એના ફૂલ ને એવું બધું છે. ફૂલ ભગવાનને ચડાવવાના હોય એ બધા ફૂલ ને એ છે. અને બીજું તો કઈ છે બધું જૂનું જૂનું છે. આ ઝાડ પછી હમણાં બધે કલર કર્યો ઉપર નખાયું પછી આ પતરા ઉપર નખાવ્યા શેડ આખો અને સંડાસ બાથરૂમ છે. આપણે હતા એ નહીં. ઓલ કુંડી છે પાણીની. કાંઈ નહીં હાલો આપણે ઓલા મંદિરે સોરા બે બાજુ મંદિર છે. મારે તો કઈ વાંધો નથી. લોક મંદિર પગી ગયા એટલે સપલ કાઢી નાખી અંદર જઈ રામજી મંદિર. રામ લક્ષ્મણ સીતા. હા એવું છે. હનુમાન ચાલીસા છે. અહીં જૂનવાણી એટલું બધું કઈ છે ને પણ ઉપર છે જૂનવાણી. હું તમને પછી બીજા બ્લોગમાં દેખાડે. હનુમાન મંદિર આ ગણપતિ બાપાનું મંદિર બીજા બ્લોકમાં દેખાડે ને એમાં તમને ઉપરનું હોતું દેખાડે. પછી મોટો બ્લોક થઈ જાય પછી નેટ બહુ વધતું નથી પછી કરવામાં આવે. એટલે આપણે આજે આર્યને કાલ ગયો તો આપણને જુનાગઢ હાલો કાલે આજે જુનાગઢ ગયો તો કાલ સાંજે આવ્યું હોય છે. અત્યારે ઉઠાડી આવ્યું હોય તો ને પાછા આપણે ઘરે ત્યાં લગીનમાં આપણે જેટલો બ્લોગ બનાવ્યો ને એટલું એડિટિંગ કરી લેવી. કઈ નહીં ચાલુ રે ચાલુ એટલે ગણેશ હાલ ના હાલ. આજે રવિવાર હતો એટલે આજ બ્લોગ બનાવી નાખો.
જોશ છો એટલે આપણે મહાદેવના મંદિર આવ્યા છે. આ પીપળાવાળી શેરી છે અમારી. આ પીપળો છે. આ તો નાનો એવો હતો, બહુ મોટો થઈ ગયો. અને આ પીપળો છે ને 150 થી 200 વર્ષ જૂનો પીપળો છે. હુકાઈ ગયો તો આખો પીપળો હુકાઈ ગયો તો. ના અત્યારે હું જળ ચડાવવા આવ્યો હતો, સમજો એટલો કેવો છે પીપળો. બહુ મોટો હતો ને હુકાઈ ગયો તો. 150 થી 200 વર્ષ જૂનો આ પીપળો છે. અને આ તો નાનો એવો હતો, જો 2-3 વર્ષમાં તો આ કેવડો થઈ ગયો. હું છઠ્ઠું ભણતો ને ત્યારે તો આ નાનો એવો છે. એક ડાળ હતી, એક નાની એવી ડાળ, કે તો આમ જો અને તૂટી ગયું છે. રિનોવેશન માગે છે અત્યારે મંદિર. અને આખા ગામમાં ક્યાંય શિવલિંગ નથી. 3 ઝાડ અહીંયા અમારા આખા ગામમાંથી અહીંયા છે અમારી પીપળાવાળી શેરીમાં 4 શિવલિંગ છે. 1 આ 2 આ 3 અને આ 4. આ ગામમાં ક્યાંય છે નહીં. અને આ પીપળો હવે મંદિર આખું રિનોવેશન માગે છે. પણ હવે અમારો બધાય જો તિરાડું પડી ગઈ છે. જો તો હવે બધા અમારે ભેગા થાય સાંજે એટલે ત્યારે કેવું બધા કે ને કે બધા કે મંદિર આખું બગડી ગયું. અને આ પીપળો રજા લઈને આપણે કાઢવો પડે. પેલા મહાદેવની રજા લેવી પડે. અને પીપળાની ગોદમાં મહાદેવ બેઠા છે એટલે એને પેલની રજા લેવી પડે. અને આખું મંદિર છે ને પેલે જ બનાવવાનું. કાંઈ નહીં, મંદિર આવ્યો તો મંદિર આખું રિનોવેશન માગે છે, આમ તૂટી ગયું છે. તો બધા ભેગા થાય ત્યારે બધા કહે કે પૈસા ભેગા કરે ત્યારે થાય. ત્યાં લગન તો હજી થાય નહીં. આ પીપળો 150 થી 200 વર્ષ જૂનો મારા દાદાના દાદા હતા ને એને નથી ખબર કોઈને આવ્યું. હાલો આપણે ઘરે જ આવી. અને હવે બીજી નવી વાત કરીએ. આ શિવરાત્રિ છે અને હું શિવરાત્રિ રહ્યો છું. કાંઈ નહીં, હાલો આજનો બ્લોગ આપણે એન્ડ કરી નાખ્યો. રવિવાર 7 મિનિટનો થઈ ગયો. આજ નકળા મંદિર જ દેખાડે છે. મહાશિવરાત્રિ હતી નકળા મંદિર જ દેખાડે છે. અને અમારા આ મંદિર છે ને હમણાં રિનોવેશનનું કહેવાનું સાંજે પપ્પાને કહી. બધા વાતો કરતા હતા એમ રિનોવેશન થઈ જાય તો સારું મંદિરનું. મંદિર સારું તમે જોયું, બ્લોગ આખો જોઈજો તો મજા આવે, નકર ન મજા. ઓકે, ટેક કેર, બાય બાય.